નમસ્કાર મિત્રો, ખાસ જાણી લેજો ફરી એકવાર ગુજરાતના હવામાનની અંદર પલટાવ અને માવઠાના સંકટની સાથે સાથે હવે પછી આવનારા ચોમાસાને લઈને જે નવી અપડેટ આવી રહી છે જેની સંપૂર્ણ વિગતો આપને મેળવવાના છીએ। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કયા કયા ક્ષેત્રની અંદર વિરામ લીધા બાદ નવી સિસ્ટમ અને નવી સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિની વાવાઝોડા બનતા જોવા મળ્યા છે। કયા વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ વધીને દિશાઓ બદલી અને અસર દર્શાવશે। હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। શું કરવામાં આવી રહી છે નવી નક્કોર આગાહી, કયા કયા ક્ષેત્ર અને કયા કયા વિસ્તારની અંદર મિત્રો ફરીથી વાવાઝોડાવાળી મજબૂત સિસ્ટમ બનીને મોટો વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે। વાતાવરણની અંદર ફરી એકવાર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ હવે પછી ગરમી અને ભર ઉનાળા દરમિયાન વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। સાથે સાથે મિત્રો આગાહીકારક અંબાલાલ પટેલ દ્વારા ફરીથી બંગાળની ખાડીના ક્ષેત્ર ત્યારથી લઈને મિત્રો લંબાયેલા જે સિસ્ટમના પટ્ટા અરબી સમુદ્રના વિસ્તારો સુધી હલચલ દર્શાવી રહ્યા છે, ત્યાં કેવી ગતિવિધિઓ જોવા મળવાની છે અને બદલાઈ રહેલી સિસ્ટમની અસરને લઈને દેશના કયા કયા રાજ્યની અંદર હવે પછી વરસાદનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે। ગુજરાતના કયા કયા વિસ્તારમાંથી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્ટફ લાઇનના પટ્ટાઓ પસાર થઈ રહ્યા છે, ગુજરાતમાં જોર દર્શાવી રહ્યા છે, જેની સંપૂર્ણ વિગતો મેળવીએ। સાથે સાથે અત્યારે ગુજરાત રાજ્યની અંદર દુષ્કાળ પડશે કે નહીં અને આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, શું નવી આગાહીઓ કરવામાં આવી રહી છે, હાલ કેવી આગાહીને લઈને કયા હવામાન નિષ્ણાંત એ નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે, ખાસ જાણી લેજો। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, કારણ કે ગુજરાત રાજ્યની અંદર હવે પછી ડબલ ઋતુનો અહેસાસ જોવા મળશે। હાલ દરિયાની અંદર તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા સમયના વિરામ લીધા બાદ હવે પછી નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું જોવા મળવાનું છે। આમાં તમામ ક્ષેત્રની અંદર એક મજબૂત સિસ્ટમનો પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે અને આ સર્ક્યુલેશનવાળા મજબૂત પટ્ટાની અસરને લઈને બંગાળની ખાડી, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર, બેંગલુરુના વિસ્તાર, મદુરાઈ, શ્રીલંકાના વિસ્તારની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ભારતના તમામ ભાગોની અંદર વરસાદ પડી રહ્યો છે। અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી નવી વરસાદી સિસ્ટમ ધીમે નબળી પડતી જોવા મળી, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી માવઠાનું જોર ઘટ્યું છે, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર અનેક જિલ્લાની અંદર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને એ હવે પવનો ખાસ એમાં ઘટાડો થશે, 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનો ફૂંકાશે। સાથે ગુજરાત રાજ્યની અંદર હવે પછી ગરમીના પ્રમાણની અંદર ખાસ વધારો થઈ શકે છે, તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી પણ શકે છે તેવી આગાહી કરવામાં આવી રહી છે અને એનું મુખ્ય કારણ મિત્રો ઓમાનના તટીય ક્ષેત્ર, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયા બાદ ધીમે મોટો વળાંક લઈને હાલ પૂર્વ ભારતની અંદર બાંગ્લાદેશ, નેપાળના વિસ્તાર, બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર આ સિસ્ટમ આગળ વધવાને લઈને ગુજરાત રાજ્યની અંદર હવે પછી હળવું જોર ઘટતું જોવા મળ્યું છે। તેમ છતાં પણ સિસ્ટમના તીવ્ર દબાણને લઈને વાદળોના ઝુંડ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપરથી પસાર થતી આ સિસ્ટમની અસરોને લઈને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં અસરો દર્શાવવામાં આવી છે અને સિસ્ટમની હળવી અસરોને લઈને ફરીથી ઓચિંતાના મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે અને મિત્રો ખાસ જોઈ શકો છો મધ્ય ગુજરાત, સરહદી જિલ્લાઓની અંદર રાજસ્થાનના વિસ્તારોમાંથી આ સિસ્ટમ મોટો વળાંક લેશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવનારી 24થી લઈને 72 કલાક સતત 3 દિવસ સુધી ભારે સાબિત થશે।
હાલ મિત્રો તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે, પરંતુ આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો આવનારા 3 થી લઈને 4 દિવસ પછી ગુજરાતના વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળશે અને ગુજરાતમાં ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર ફરી એકવાર હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે। જે દર્શક મિત્રો ખાસ જાણી લેજો, ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે પછી વધવા લાગી। પાકિસ્તાનના વિસ્તારોની અંદર, રાજસ્થાનના ક્ષેત્રની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। એના કારણે મિત્રો વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો અપર એર સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળવાનો। બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ તોફાન દર્શાવતી જોવા મળવાની છે। તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોમાં અનેક વિસ્તારોની અંદર જુદા વિસ્તારોની અંદર હાલ અત્યારે નવી હાઈ પ્રેશર સિસ્ટમ, નવી લો પ્રેશર સિસ્ટમ નિર્માણ થતી જોવા મળી છે। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં ફરી એકવાર તોફાની ગતિવિધિઓ વધવા લાગી અને ત્યારથી વધતી આ સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર તમે લાઈવ જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જાણીશું અત્યારે આ વરસાદી સિસ્ટમનું માળખું દક્ષિણ ભારતના ભાગોમાં અસર દર્શાવી રહ્યું છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો એક તરફ પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાતમાં થશે અને સિસ્ટમો પોતાની દિશાઓ બદલાવીને હળવી અસરો અને વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળવાના છે। મિત્રો તમે જોઈ શકો છો આવનારા 3 દિવસની અંદર કચ્છના વાતાવરણમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે। મિત્રો લાંબા ગાળાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। 17 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ધોધમાર વરસાદ, આ સાથે કચ્છના રાપરના ક્ષેત્ર, ગાંધીધામના ક્ષેત્રની અંદર, ભરૂચના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। હળવા વરસાદી ઝાપટા જોવા મળવાના છે। વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળશે। દર્શક મિત્રો ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ આવનારા દિવસોની અંદર ભારે વરસાદને લઈને નવી નક્કોર આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે। ગુજરાતમાં સતત ફેરફારોને લઈને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો આગામી 5 થી લઈને 7 દિવસ માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતમાં હવે પછી નવી વરસાદી સિસ્ટમોની અસરો જોવા મળશે। એક તરફ ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, વરસાદની શક્યતા ઓછી અને હવે પછી ભર ઉનાળા દરમિયાન તાપમાનની અંદર ભારે વધારો થશે। હીટવેવની આગાહી કરવામાં આવી છે। ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, મોરબીના ક્ષેત્રની અંદર, ચોટીલાના વિસ્તારની અંદર, બોટાદના ક્ષેત્રની અંદર, જસદણ, રાજકોટ, ગોંડલ, જામનગર, સલાયા અને આ સાથે મિત્રો દરિયાકાંઠાના ભાગોમાં પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ફરી એકવાર ગતિવિધિઓમાં તીવ્ર ઘટાડો થયો। ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। પોરબંદર, ભાનવડ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અલંગ, મહુવા, ઉના આ સાથે વેરાવળમાં સિસ્ટમની ગતિવિધિઓ અને હવે પછી દિશાઓ ઘટશે અને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ છે એ પણ મિત્રો ફરી એકવાર વાતાવરણમાં માવઠાનું હળવું જોર છે એ પણ ઘટવા લાગશે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગતિવિધિઓની અંદર ઘટાડો થતાં ગુજરાતમાં હવે પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। જાંબુસર છે, દહેજ છે, ભરૂચના વિસ્તારની અંદર વાતાવરણમાં છે એ મિત્રો અસ્થિરતા જોવા મળશે। બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હીટવેવની ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ખૂબ જ વધશે। દેડીપાડાના વિસ્તાર છે, ઉમરપાડાના વિસ્તારો છે, વાંકલના વિસ્તાર છે, કોસંબાના વિસ્તારની અંદર સાથે મિત્રો તમે જોઈ શકો છો સતત વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી। વ્યારા, બારડોલી, નવસારી, સાપુતારા આહવાની વિસ્તારની સાથે વલસાડ છે, તાપીના ક્ષેત્રની અંદર, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તાર, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હવે પછીના દિવસોની અંદર હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। તમે મિત્રો લાઈવ જોઈ શકો છો ગુજરાતના વિસ્તારની અંદર તમામ ક્ષેત્રની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે અને તોફાની પવનોની તીવ્રતામાં પણ ખાસ ઘટાડો થશે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લુણાવાડા છે, ગોધરાના ક્ષેત્ર છે, છોટાઉદેપુરના વિસ્તારો છે, બારડોલીના વિસ્તારો છે, વડોદરા છે, ખંભાતના વિસ્તારોની સાથે ધોળકા છે, તમે જોઈ શકો છો મહીસાગર છે, ખેડબ્રહ્માના વિસ્તારની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી હળવી અસરો પણ દર્શાવવામાં આવી રહી છે। દર્શક મિત્રો ખાસ જાણી લેજો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતના વાતાવરણમાં અમદાવાદના વિસ્તારો છે,
ગોધરાના વિસ્તારો છે, વડોદરાના વિસ્તારોની અંદર, દાહોદના વિસ્તારોની અંદર હવે પછી ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળ્યો. ભયંકર ગરમી અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આવતા વાતાવરણમાં અસ્થિરતાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. આવનારા દિવસોની અંદર કચ્છ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી કાળા ડિબાંગ વાદળો વડે મજબૂત વરસાદી સિસ્ટમ આગળ આવશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવી અસરો દર્શાવવામાં આવશે. રાંધનપુરના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારોની અંદર, પાલનપુરના વિસ્તારો છે, થરાદના વિસ્તારની સાથે સાથે અત્યારે ગુજરાતમાં પણ ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે. મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો, જેમ જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ તેમ ગુજરાતમાં પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધારપટ છવાતો જોવા મળ્યો. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર, ગાંધીનગરના વિસ્તારની અંદર આમ આગામી 3 કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં ભયંકર ઝુંડ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા પણ મિત્રો વર્ષ 2026ના ચોમાસું ખૂબ જ નબળું રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ બદલાતા હવામાનને લઈને હવે પછી ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. કોઈક ભાગમાં હળવો કમોસમી વરસાદ જોવા મળશે અને વરસાદની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને જ નવી અને નક્કોર આગાહી છે એ દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો, આ વર્ષે શું મિત્રો વરસાદ ખેંચાશે? શું મિત્રો અલ નીનોની અસરોને લઈને ગુજરાતમાં નબળા ચોમાસાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે? જાણીશું કયા મહિનામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે. શું મિત્રો ગુજરાતનું હવામાન ફરી એકવાર અસ્થિરતાના ભાગરૂપે મોન્સૂન એક્ટિવિટીને લઈને ગુજરાતમાં ખાસ તમે લાઈવ જોઈ શકો છો. વર્ષ 2026ના ભારતમાં ખેડૂતો અને સામાન્ય જનતા માટે હવામાન વિભાગ તરફથી સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે. કારણ કે મિત્રો બદલાતા હવામાનને લઈને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ભારતના ભાગોથી લઈને મિત્રો આજે પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી પણ મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધતો જોવા મળ્યો અને બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહી છે એ પણ કરવામાં આવશે. જી હા દર્શક મિત્રો, સામાન્ય રીતે જૂન અને સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ પડતો હશે, જેના કારણે મિત્રો લગભગ 6% ઓછો વરસાદ આ વર્ષે નોંધાય તેવી શક્યતા છે, તેવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો, ઓછા વરસાદની શક્યતા વચ્ચે ફરી મહત્વના સમાચાર. આનો અર્થ એ થયો છે કે આખા ચોમાસા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કુલ લોંગ પીરિયડ એવરેજ એટલે કે ટોટલ મિત્રો 94% સુધીનો વરસાદ સરેરાશ સમગ્ર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળશે. લાઈવ તમે જોઈ શકો છો, જેમ જેમ ચોમાસાનો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ કોઈ ભાગમાં મિત્રો વરસાદ નહીં હોય તો એ ભાગમાં પણ વરસાદ વરસી શકે છે તેવી મિત્રો આગાહી કરવામાં આવી. ખાસ મિત્રો છેલ્લા 1 વર્ષથી ચાલતી લાનીનોની અસરોને લઈને શું કહેવાય. પરંતુ મિત્રો જે સમગ્ર ઘટના વિશે વાત કરીશું મહીસાગર પેસિફિક મહાસાગરની અંદર, એટલે કે તમે લાઈવ જોઈ શકો છો અલ નીનોની શરૂઆત થઈ ગઈ છે ઐતિહાસિક સાક્ષીને લઈને મિત્રો ખાસ. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થઈ છે તેમ ગુજરાતમાં પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ફરી એકવાર વધી જશે. કારણ કે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, હવે પછીના દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ પણ જાહેર કરવામાં આવી. તો વાતાવરણમાં અસ્થિરતાને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા જુદી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે.